શું આપ પણ મારી જેમ નેપાળ પશુપતિનાથના દર્શને હજુ સુધી નથી ગયા? અમદાવાદના અડાલજ વિસ્તારમાં ચેહરમાના મંદિરે સાક્ષાત આબેહૂબ દર્શનનો લાવો અમને મળ્યો. એવું કહેવાય છે કે નેપાળના રાજાને પણ પશુપતિનાથને હાથ અડકીને દર્શન કરવાનો હક નથી. એ હક માત્ર ને માત્ર ત્યાંના ભટ્ટ પૂજારીઓને જ છે. ત્યાં સત્તાનું નહીં પણ પરંપરાનું રાજ ચાલે છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠના દર્શન થાય છે, પણ શિવનું અસલી મસ્તક તો પશુપતિનાથમાં જ આવેલું છે. મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ પણ બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા ભગવાન પશુપતિનાથના જ દર્શન કર્યા હતા. આખી દુનિયાને પશુપતિનાથના 4 મુખના દર્શન થાય છે, પણ 5મું મુખ ઈશાન છે, જે અદૃશ્ય છે. એ મુખ આકાશ તરફ છે. આખા બ્રહ્માંડનું કંટ્રોલ એ 5મા મુખ પાસે જ છે. દરેક માણસની અંદર એક પશુ છુપાયેલું હોય છે, જે પશુપતિનાથના દર્શન એકવાર